અરવલ્લી જિલ્લામાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, કારણ કે હવે એસસી આયોગે જે જિલ્લા વિકાસ અધિકારી છે અને જે અરવલ્લીના કલેક્ટર છે તેમને નોટિસ ફટકારી છે. પણ હવે જ્યારે ભ્રષ્ટાચારની વાત થઈ રહી છે ત્યારે અપક્ષના જે ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા તેમની સામે પણ માછલા ધોવાઈ રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સુરેન્દ્રનગરની અંદર આપણે જોયું કે જે કલેક્ટર છે અને જે નાયબ મામલતદાર છે તેમના ઘર ઉપર તેમની ઓફિસ એડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા, પરંતુ અલગ અલગ જગ્યા પર ઘણી બધી વખત સવાલ થયા છે કે જે સરકારી બાબુઓ છે તે ક્યાંક ને ક્યાંક એકોએકની મીઠી નજર હેઠળ કામ કરી રહ્યા છે અને એ જ બાબતે ઘણી બધી વખત તેઓ સરકારના સકંજામાં આવી જાય છે અને પછી ત્યાં સરકાર હોય કે તંત્ર કે પછી ઈડી આ બધા ત્યાં તબાહી બોલાવે છે. પણ હવે સવાલ થઈ રહ્યો છે કે અરવલ્લી જિલ્લામાંથી શું સામે આવ્યું છે, કારણ કે હવે એસસી આયોગે નોટિસ તો ફટકારી દીધી છે અને તેમના કારણ પણ સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને એસસી આયોગે નોટિસ ફટકારી છે. સામાજિક કાર્યકર તરીકે ખાણ ખનિજ વિભાગ, સ્ટેટ R&B, જિલ્લા ઉદ્યોગ તેમજ જિલ્લા પંચાયતમાં ICDS વિભાગ જેવી અનેક રજૂઆતો મુખ્યમંત્રી તેમજ અગ્ર સચિવ સુધી કરવામાં આવી હતી. નવેમ્બર મહિનામાં આઉટસોર્સમાં જિલ્લા પંચાયતના હિસાબી સંવેદનશીલ ખાતામાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો માણસ હિસાબી શાખામાં નોકરી કરતો હતો અને સાથે સાથે કોન્ટ્રાક્ટરના કામ પણ કરતો હતો, જેની ફરિયાદ સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબને કરવામાં આવી. આ ધવલસિંહ ઝાલાના માણસને છૂટો પણ કરવામાં આવ્યો. અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના માણસને છૂટો કરતા જે સામાજિક કાર્યકરે આ તમામ ફરિયાદ કરી હતી તેમને દબાવવા માટે તેના પરિવારના સભ્ય ઉપર ખોટી અરજીઓ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને કરવામાં આવી, જેને લઈને સામાજિક કાર્યકરે માનવ અધિકાર આયોગ તેમજ અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગમાં ફરિયાદ કરતા 17 ડિસેમ્બરે એસસી આયોગે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને નોટિસ આપી 15 દિવસમાં ખુલાસો માંગ્યો. ભ્રષ્ટાચારમાં અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારનું રેકેટ ચાલે છે તેવું આ સામાજિક કાર્યકરનું કહેવું છે. હવે જ્યારે આખી બાબત સામે આવી છે, ક્યાંક જે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે તેમની ઉપર પણ ક્યાંક એવા આક્ષેપો થઈ રહ્યા છે કે નેતાઓની મિલીભગતને કારણે મીઠી નજર હેઠળ જે આ બધું તમામ કામ થઈ રહ્યું છે. હવે તે તમામ બાબતે જે સામાજિક કાર્યકર છે મેદાનમાં આવ્યા છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. હું રાઠોડ આશુતોષ રેવાભાઈ. અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર એટલો ખદબદી રહ્યો છે કે અરવલ્લી જિલ્લાનો અત્યારે એક પણ વિભાગ એવો નથી કે જેમાં ભ્રષ્ટાચાર ના થતો હોય. અગાઉ સામાજિક કાર્યકર તરીકે અરવલ્લી જિલ્લાના ખાણ ખનિજ વિભાગ હોય, સ્ટેટ R&B હોય, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય, કેટલાક વિભાગોની ફરિયાદ અમે મુખ્યમંત્રી સાહેબ સુધી કરી છે, અધિક અગ્ર સચિવ સુધી, વિજિલન્સ સુધી તેમજ જે તે લાગતા વળગતા વિભાગ સુધી રૂબરૂ, મૌખિક અને લેખિત ફરિયાદો કરેલી છે અને અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરતા આવ્યા છે. અને નવેમ્બરમાં એ જ રીતે આઉટસોર્સમાં જિલ્લા પંચાયતના હિસાબી સંવેદનશીલ ખાતામાં એક અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો માણસ હિસાબી શાખામાં નોકરી કરતો હતો અને કોન્ટ્રાક્ટરના કામ પણ કરતો હતો. એ ગોટાળાની ફરિયાદ અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને કલેક્ટર સાહેબને કરી એટલે એને છૂટો કરવામાં આવ્યો. એટલે સીધી વિન્ડિક્ટિવ દબાવવા માટે મારા પરિવારના સભ્યો પર ખોટી અરજીઓ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબને કરવામાં આવી, જેથી અમે માનવ અધિકાર આયોગ તેમજ અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગમાં ફરિયાદ કરી. 17 ડિસેમ્બરે એસસી આયોગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આ બાબતે ખુલાસો માગ્યો છે અને ખરેખર આ લોકશાહીનું હનન છે. સાચા માટે રજૂઆત કરીએ, ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ એટલે આ રીતે અપક્ષ ધારાસભ્ય મદદરૂપ થાય એટલે સીધું સાબિત થાય છે કે આ ભ્રષ્ટાચારમાં આ પણ નેતાઓની સંડોવણી હોઈ શકે. અને મારા ઉપર તો અરજીઓ થાય પણ અત્યારે હિસાબી શાખાના અધિકારીઓ પણ અરજીઓ થાય છે અને દબાવવામાં આવી રહ્યા છે, જેથી સાબિત થાય છે કે ભ્રષ્ટાચારમાં અમુક ભ્રષ્ટ અધિકારીને અમુક આ નેતાઓની મિલીભગતથી એક આખું અરવલ્લી જિલ્લામાં રેકેટ ચાલે છે. અને આ બાબતે હજુ અમે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાના છે અને જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એસસી આયોગે 15 દિવસમાં આનો ખુલાસો પણ માગ્યો છે અને આગળ માનવ અધિકારની આયોગની નોટિસ પણ આવશે અને આગળ અમે કોર્ટની કાર્યવાહીમાં જશું. હવે જ્યારે ભ્રષ્ટાચારની વાત હવે ક્યાંક આંખે વળગી રહી છે ત્યારે એ જોવાનું છે કે જ્યારે નોટિસ તો ફટકારવામાં આવી છે પરંતુ હવે ખુલાસા શું થાય છે, કારણ કે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ 15 દિવસની અંદર તમામ ખુલાસા છે કરવામાં નહીં આવે તો પછી ક્યાંક એવું લાગે છે કે જે એસસી આયોગ છે તેઓ કંઈક કાર્યવાહી પણ કરી શકે એમ છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.